જમાઈ એના મનમાં સમજતા શું છે હે? આ મારી દીકરીને જેમ ફાવે એમ જ રાખવાના, બિચારીને મોશોક નહીં પૂરા કરવાના. આ ગઈ તેદુની બિચારી આમની નામની છે. જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. કેમ છો? તબિયત પાણી સારા? બસ હારા હો ભાઈ, અમને શું વાંધો હોય, અમને તો હારા જ હોય ને. પણ અમારે દીકરીના કેવા છે એ હું જોઉં છું. જો મને કાઈ પ્રોબ્લેમ છે, એકદમ મસ્ત સારી છું. હવે 200 રૂપિયાની આ હાડી પહેરી છે ને હું હારી. આ જમાઈ આ હાડી તો હારી લઈ દેતા હોય મારી દીકરીને. આ કેવી હાડી પહેરીશ 200 રૂપિયાની વાળી? અરે પણ મેં 200 રૂપિયાની સાડી નથી, હું સાડી 1500 રૂપિયાની લાવ્યો છું એના માટે. હા ભાઈ 1500 ની નથી. આ અમે લેવા જાતા હોય ને અમને બધી ખબર હો, અમને રમાડતા નહીં. તમને એમ થાય ને કે આ મમ્મીને કઈ ખબર પડતી નથી, પણ અમને હંધેય ખબર પડે છે. મારી માં આનું કાપડ તમે જોવો એકદમ પૂરીને મખમલ જેવી છે. હા અહીંયા હતી તો આવું મટીરિયલ કઈ અટતી નહીં, વાગે ને આમ થાય ને તેમ થાય ને. હવે ન્યાય તું એની જેવી થઈ ગઈ. અરે જુઓ અરે રહી તમે, હું સાચું કહું છું, હું એ 1500 રૂપિયાની સાડી લાવ્યો છું એના માટે. નથી કાઈ બીજું ડોકમાં નવું. આ જઈ આવે તે બસ આનું આ જ હોય. તું કઈ મમ્મી થોડી કઈ સોનાની બધી ડબલ વસ્તુ ફેરવા કરાય. અહીંયા બહુ હતી તે બધી સોનું ગમતું. થોડાક દી નો થાય તો સોનાની વીટીન, સોનાની બુટીન, આ નવા પેન્ડલ ને. તો હવે બધા મોસો ક્યાં ગયા? આ તમને એટલી નો ખબર પડે. અરે જુઓ, હું તમારી દીકરીને બરાબર સાચું છું, એને કોઈ વસ્તુની કમી નથી આવવા દેતો. આ સંપલાય કેવા જૂના પહેરસ. અરે પણ આવા સંપલા પહેરે આ આદમી પહેરે, આ જમાઈના પહેરીને આવી જો. આમ જુઓ, એની પસંદગીના છે, લોકો અત્યારે એવા પહેરે છે તો એને જ લીધા છે. હા શું બોલજો હો? આ ખોટું બોલ ને તો તાર માના હમશે તને. મમ્મી તમારી કસમ ખાઈને કહો, મને ત્યાં કઈ પ્રોબ્લેમ નથી. બહુ સારી રીતે જ રહું છું હું ત્યાં, અને બહુ સારી રીતે મને રાખે પણ છે. મને ખબર છે આ કે મારી માને ખોટું ન લાગે ને એટલે હું બોલું, પણ આ તારા મોઢા ઉપરથી મને હંધી ખબર પડે છે. આ તારી માં છું હું, સમજી? જુઓ, હું તમારી દીકરીને બરાબર જ સાચું છું, એને કોઈ વાતની કમી નથી આવવા દેતો હું. આ જો તો ખરા, અહીંયા હતી તે કેવી હારી હતી ને ઉખાઈને હઠીકડા જેવી થઈ ગઈ. આ મને નથી લાગતું તમે છે ને મારી છોકરીને હાસવતા હશો. એક કામ કરો, થોડાક દિવસ અહીંયા મૂકી જાઓ મારી છોકરીને. અરે કેવી વાત કરો છો તમે? અમારે ત્યાં કામ હોય ને, ઘરે પણ એની જરૂર પડે ને. એટલે આ મારી દીકરી કામવાળી નથી હો. આ કામવાળી કરીને મહેનત મોકલી, સમજી લેજો જમાઈ. અરે નાના મમ્મીજી, હું એવું નથી કહેતો કે કામવાળી છે. એ તો અમારા ઘરની લક્ષ્મી જ છે. અમારા ઘરે બધા એને બહુ સારી રીતે રાખે છે. જો મારી દીકરીથી કામ ન થાય ને તો એક કામવાળી રાખી લેજો. એ હંધાય કામ કરવા નહીં આવે, નોકરાણી નથી. અહીંયા છે ને હળીના બે કટકાઈ નથી કર્યા. મમ્મી હું મારા સાસરે છું. સાસરે હું કામ નહીં કરું તો કોણ કરશે? એ તો મને ખબર છે. મેં હારે જ મોકલી છે, પણ કામવાળી કરીને નથી મોકલી મેં કે આખો દી નકરા ઘરના ઢહડા કરવાના. કોઈ દિવસ નથી મમ્મી, ફક્ત અમારા બે માણસનું કામ હોય છે મારે કરવાનું. જુઓ, તમે છે ને નાકની ચિંતા કરો છો એની. એને એટલું બધું કામ હોતું પણ નથી, અને આમ પણ હવે જાજુ કામ તો રહેતું નથી. એને ઘર ખાલી રસોઈ બનાવવાની હોય ને કચરા પોતા કરવાનું, બીજું શું હોય? પણ તોય જો એનાથી કચરા પોતા ન થાય ને તો કામવાળી રાખી લેજો. એવું હોય ને તો તમે તાર માર પાટ લઈ જાજો પૈસા, જુઓ, તમારે ખૂટતા હોય ને તો. ના એવી પૈસાની કોઈ વાત નથી. એ કહેશે તો હું જરૂર રાખી લઈશ, પણ એને મને ક્યારે કહ્યું નથી ને તો હું કઈ રાખતો નથી. પણ ઈ ક્યાંથી કે? આમ જો કામ કરીને કેવી થઈ ગઈ છે. ઈ બોલશે જ નહીં મોઢામાંથી. બસ મમ્મી, તમે બોલવાની હદ વટાવો છો. તમે મારા પતિનું અપમાન કરો છો. અપમાન નથી કરતી, હાસુ કહું છું. હાસુ હોય ને ઈ તો બધાને કહેવું પડે. કઈ નહીં તો ઈ લોકોને શું ખબર પડે? એને એમ થાય કે હા ભાઈ કરે છે ને ચલાવી લે છે ને ચાલે છે. અહીંયા હતી તી કેમ કઈ ચલાવી નહોતી લેતી, ન્યા કેમ બધું ચલાવી લેશો? મમ્મી આ મારા પપ્પાનું ઘર હતું, એટલા માટે હું ગમે ઈ કરી શકું. અને ત્યાં મારા સસરાનું ઘર છે. જો હું ત્યાં જરા પણ આડી અવડી થઈશ ને તો નાક તમારું અને પપ્પાનું કપાશે. કઈ નાક નો કપાય. જે વસ્તુ જોતી હોય ને એ તો બધાને જોતી જ હોય. ચલાવી લેવાય, પણ બધી એની લિમિટ હોય ચલાવવાની. આ ચપ્પલ પહેરીને આવી છે તો જો. અરે પણ એ ચપ્પલ તો એની પસંદગીના જ છે. મેં થોડા લઈ દીધા છે એને કહ્યું ને મેં લઈ દીધા. આ તમારા કોકના ઉતરેલા હશે ને પહેરાઈ દીધા હોય એવા જૂના ખાહડા છે. નો હસવાતી હોય ને તો તમે તાર મૂકી જાજો પાછી. પરાણનું નથી થાતું ને. અરે તમે આ કેવી વાત કરો મમ્મી છો? હું અહીંયા રોકાવા માટે આવી છું. તમે કહેતા હોય તો રોકાવ, બાકી જતી રહું મારા સસરાને ત્યાં પાછી. તે રોકાવાનું જ છે. આમ જો કેટલી દુબળી થઈ ગઈ છે એટલે થોડાક ત્યાં રોકા એટલે હરખી થઈ જા પાછી. ત્યાં તો ઢહડો છે ને ઢહડવાનું જ છે તારે. ત્યાં થોડી નીરજ છે. જે ઘરમાં મારા પતિનું માન ન હોય ને એ ઘરમાં રહીને મને કઈ ફાયદો પણ નથી. અરે ચાલો ચૂપ રહે. હવે ચાલો.
પતિ 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 હજી કાલ સવારના પૈણા હતા પતિ માને જો મૂકી દીધી. તમે ચિંતા નહીં કરો, હું એને સમજાવીને લઈ આવું છું. તમે ચિંતા નહીં કરો. આ બધું છે ને તમારા લીધે જ થયું છે. મમ્મીને કંઈક સમજાવતા હોય તો શું સમજાવું બોલ હવે. સમજાવું. હા, ઘરમાં મને ને તમને કહે ને તો ઠીક છે, ત્યાં સુધીની તો વાત બધી આપણે અહીંયા અંદર ખાને બધું પતાવી દે, કોઈને કહેવાય નથી જવાના. પણ આ બેન ને જમાઈ આવ્યા ત્યારે જમાઈને મન ફાવે એમ બોલતા હતા, એનું અપમાન કરતા હતા. ઓલા બિચારા રિહાઈને વયા ગયા. જાણું છું સારી રીતે, પણ મને લાગે છે કે મમ્મીની જેમ જેમ ઉંમર થતી જાય છે ને એમ એમ એનું મગજ છે ને ખાલી થતું જાય છે. કોની સાથે કેવી રીતે વાત કરવી, કોની સાથે કેવું વર્તન કરવું, આ બધું જ ભૂલતા જાય છે. એમને પેલા આવા જ હતા. હા, પહેલેથી થોડોક મગજ સ્ટ્રોંગ તો છે જ, પણ હમણાંથી ખબર નહીં કે હદ કરી નાખે છે યાર. આ જમાઈ અને દીકરીને, અરે એ પણ જીજ્ઞાબેનની સામે જમાઈને જેમ ફાવે એમ કહી દીધું તો પછી પેલો રિસાઈને જતો ન રહે તો બીજું શું કરે. આપણી ઘરે બે બીજા મહેમાન આવ્યા હોય, આ તો ઠીક છે કે કોઈ આવતું નથી. મને તો એવું લાગે કે અમુક જે આપણને જાણતા છે ને સગાવાલા, એ આ મમ્મીના સ્વભાવથી જ નહીં આવતા હોય. આ મારા પિયરવાળા કોક આવતું હોય ને એને મારે એમ કહેવું ને કે તમે આવો ઘરે, તો મારે 100 વખત વિચાર કરવો પડે. હા, તારી વાત તો સાચી છે. ગમે એમ તો મારી માં છે, કઈ કઈને હું એનું કેટલું કહેવાનું. હે, આ તું જ કે જરૂર કરતાં વધારે જો એને શબ્દો કહીશ ને તો એને ખોટું લાગી જશે. અરે ભલે ખોટું લાગે, પણ કેવું તો પડશે ને. આમને એમ છે ને વાયુ વેગે વાત બધે છે ને ફેલાઈ જાય કે ફલાણાની માં આવી છે ને ફલાણાની હાહુ આવી છે. હા, તારી વાત તો સાચી છે કે બેનને કહે ને ત્યાં સુધી તો બરાબર છે, પણ બેનની સામે જમાઈને જેમ ફાવે તેમ કીધું ને, હવે રિસાઈને ગયા છે તો આના માટે કંઈક તો રસ્તો કાઢવો જ પડશે ને. જમાઈને કીધું આ બેનને સાંભળવાનું રહે ને ત્યાં, ઈ કોને કહેવા ચાહે કયો તમે? એ વાત એ સાચી છે. એને આખી જિંદગી સાંભળવાનું આ મેણા ટોણા માયડા રાખશે જમાઈ. આ ઘરે ગયા તા તો તારી માએ આમ કીધું, તારી માએ તેમ કીધું, મારું અપમાન કર્યું, ઓલીને કાન બઠિયા કરીને સાંભળા રાખવાનું. સ્વાભાવિક છે. હવે તારા પપ્પાના ઘરે મારું અપમાન થયું હોય તો સ્વાભાવિક છે હું તને સંભળાવવાનો છું ને બીજા કોને કહેવાનો છું. એવી રીતે જીજ્ઞાબેનને સાંભળવું પડશે. સાંભળવું શેનું પડે? થોડીક છે ને જીભ ચલાવો ઘરમાં અને મમ્મીને સમજાવો. એને જે મને કેવું હોય ને ભલે મને કીધા રાખે, હું આ કાને સાંભળી નાખાને કાઢી નાખી. પણ કોક ઘરે આવે એને છે ને મહેરબાની કરીને તમારી માં એને કાંઈ નો. અરે પણ હું કરું કે હવે એને જે થવાનું હતું એ થઈ ગયું, એને કહેવાનું હતું એ કહી દીધું, અપમાન કરવાનું હતું કરી નાખ્યું. હવે કાંઈ બોલેલા શબ્દો કાંઈ પાછા થોડા આવે છે. ભગવાન, તમારી માએ તો છે ને કંટાળો લેવડાવ્યો છે. ક્યારેક તો મને એમ થાય કે આપણે નોખા થઈ જઈએ. અરે જો આપણે બંને એકલા જ તો છીએ ને મમ્મી છે, 3 જણ છીએ ને હવે નોખા થવાની તું વાત કરે તો મમ્મી એકલા બિચારા કરે શું? તો જ એને ખબર પડશે કે આ જીભડી આ કે છે ને મન ફાવે એમ એ બંધ થઈ જાય તો પણ એ બંધ નથી થવાનો. એનો સ્વભાવ જ એવો છે. કહું તો છું ઉંમરની સાથે સાથે છે ને મગજ એનું ઘાસ ચરવા જતું રહ્યું છે. કાતરથી કાપી ન. કાશ એ પોસિબલ હોત કે મારી માની જીભ હું કાતરથી કાપી શકત. એટલે દીકરો છું ને એટલે મારી માને હું વધારે કાંઈ કહી જ ના શકું ને. આ વહુ થઈને એને સમજાવવા પડે. આ અમુકના ઘરમાં હાહુ ને વડીલ હોય ને, માણા અમથા નથી કહેતા કે વડીલ ઘરમાં હોય ને તો કેટલું સારું પડે. આ મારે તો ગાયઠકની બળતરા છે આ ઘરમાં. હા, હવે બળતરા છે તો છે, શું કરવાનું કે હવે ઓલા ઈ કરો, ઈ બધું ગયું તેલ લેવા, ઓલા જમાઈ રિહાઈને વયા ગયા ને કઈક ફોન બોન તો કરજો કઈક. હા તો કરવો શું, ફોન ક્યાં, આમ માફી માંગવી હોય ને તો માંગવી પડશે મારે. બીજું કાંઈ ન થાય એમાં તો જ માનશે, નકર નહીં માને. હું ઓળખું છે ને સારી રીતે. માફી એ માગી લેજો ને તમારે માને કઈ સમજાવવાના છે? બાકી છે ને હવે જો મારી જીભડી કાબુમાં નહીં રહે, અત્યાર સુધી મેં મમ્મીનું સાંભળ્યું. અરે બાપા તું તારે 2 શબ્દ તારે જે કહેવા હોય કહી દેજે. હું કાલ સવારે એમ નો કહેતા મારી માને આમ કીધું. અરે બાપા નહીં કહું, પણ વ્યવહારની દ્રષ્ટિએ જે કહેવાનું હોય ને એ કહેજે ને હું પણ સમજાવું છું. બસ વ્યવહારની દ્રષ્ટિએ નથી કેવું. તમારી માની જીભડી તમારી પાસે રાખો ને એની પાસે રાખે જાઓ. આની કઈ ઓછી નથી. જોવો હવે તો ગુસ્સો કાઢો. હવે તો કઈ બોલો તમે. આખા રસ્તે તમે ગુસ્સો કરતા આવ્યા છો. આવી રીતે વાત કરાય? જમાઈ સાથે આવી રીતે વાત કરાય? તારા મમ્મીને કઈ ખબર પડે છે? એ કઈ નાના છે? કોની સાથે કેમ બોલવું કઈ ખબર નથી પડતી. આ સાડી 200 રૂપિયાની છે. 200 રૂપિયાની સાડી છે. ખબર પડે? જાણું છું મારા મમ્મીનો વાંક છે, મમ્મીને આમ નહોતું બોલવું, પણ એમાં મારો શું વાંક છે? તમે મારા ઉપર શું કામ ગુસ્સો કરો છો? હું તમારી સાથે ના બોલી હોય તો બોલો. તમારા માટે મારા મમ્મી સાથે ઝઘડો પણ કરી લીધો મેં. પણ એને ખબર તો પડવી જોઈએ ને કે જમાઈને દીકરી આવ્યા છે તો એની સાથે કેમ વાત કરવી, એનું કેમ સન્માન કરવું. બસ
આ તો જાણે હું એની દીકરી તને સાચવવામાં કે કમી રાખું છું. પણ હું ક્યાં બોલી? મમ્મીને મેં કહ્યું ને કે મને સાચવે છે બધી રીતે. હું તમારા પક્ષમાં ન બોલી હોય તો કયો. જો મારી વાત સાંભળી લે, હું તને કહી દઉં છું કે આજ પછી મને ક્યારેય તારા મમ્મીને ઘરે જવાનું ના કહેતી. હું તારા મમ્મીને ઘરે નહીં આવું. તારે જવું હોય તો જજે. પણ એ વડીલ છે, બે શબ્દ બોલીએ તો જવા દો ને, મગજમાંથી કાઢી નાખો ને. એ વડીલ છે? અરે છોકરાઓ ભૂલ કરે, માવતર નહીં. હા, એને તો આ અત્યારની શું કહેવું મારે તો હવે એને એને ખબર નથી પડતી કે જમા એટલે કોણ કહેવાય. જ્યારે હું તને સાચવતો જ નહીં હોય, શું કમી રાખી છે મેં? ખબર નથી પડતી. ખબર હોય ને કાંઈ ને બોલવા લાગે. હું તમને કાંઈ કહું છું? મેં તમને કોઈ દિવસ ફરિયાદ કરી કે રાજ તમને સાચવવામાં કોઈ કમી રાખી છે, કે રાજ તમે મારા માટે આ નહીં કરતા? તે કંઈ નથી કીધું. પણ તારા મમ્મીએ શું કીધું તે સાંભળ્યું તો ને? એમને બોલવા દો ને. એમની વાતનું શું કામ ગણકારો છો? તમારે આખી જિંદગી મારી હારે કાઢવી છે કે મારા મમ્મી હારે કાઢવી છે, એ કયો મને. એટલે તારું કહેવાનું એમ કે એ મારું અપમાન કરે તો મારે સહન કરી લેવાનું. તો મારા મમ્મીનું અપમાન મેં કરી નાખ્યું ને. મારા મમ્મીને ચોખ્ખું કીધું ને મેં કે જ્યાં મારા પતિનું માન નહીં ત્યાં હું ક્ષણભર પણ નહીં ઊભી રહું. આવતી રહી ને હું, બાકી ત્યાં રોકાવા ગઈ હતી 8 દિવસ માટે, પણ 1 સેકન્ડ હું પાછી આવતી રહી ને. ઠીક છે, ઠીક છે, પણ યાદ રાખજે આજ પછી હું એ ઘરમાં પગ નહીં મૂકું. તારે જવું હોય તો જજે. તને કોઈ રોક ટોક નથી કરતો. કેમ સમજાવવા મારે તમને? નહીં તમે સમજો નહીં મમ્મી સમજે. થોડી વચ્ચે હોપારી તો હું જ થાઉં છું ને અત્યારે. હું સમજુ છું, બધું સમજુ છું. તો પછી મારી મમ્મીની વાતને શું કામ તમે મનમાં લઈને બેઠા છો? એ મગજમાંથી ગાંઠ કાઢી નાખો ને, વાત કાઢી નાખો ને. જો મારી વાત સાંભળ, અમુક વાત એવી હોય ને મગજમાં ફિટ થાય ને પછી નીકળતી નથી ક્યારે. અને તારા મમ્મી? તમારા મમ્મી એકવાર ખબર છે મને, મારો વાંક ન હતો તો પણ મને ખીજાણા હતા. એ વાત મેં હસતા હસતા ભૂલી ગઈ ને. બીજા દિવસે હા થોડી વાર મને ગુસ્સો આવ્યો હતો, પણ બીજા દિવસે જ્યારે રૂમમાંથી બહાર નીકળી ઉઠીને તો હસતા મોઢે બહાર નીકળી હતી ને. મમ્મીને હસતા મોઢે મેં બોલાવ્યા હતા. પણ એ કામની બાબત હતી ને તારું અપમાન તો નથી કર્યું ને મમ્મીએ? તને શિખામણ દેતા હતા. હા, માન્યું કે થોડોક એનો ટોન બોલવાનો ગુસ્સાવાળો હતો, ભૂલ એની પણ હતી, પણ તારા મમ્મી જેવું તો નથી જ કર્યું ને એને. બધાના સ્વભાવ અલગ અલગ હોય છે, કોઈના સ્વભાવ સરખા નથી હોતા. સરખા નથી હોતા. હા, આટલી ઉંમર થઈ છે. સંબંધ સાચવવા માટે થોડું ઘણું જાતું કરવું પડે. સમજી લેવાનું કે એ નાદાન છે. એની ઉંમર વધતી જાય છે ને તેની બુદ્ધિ બાળક જેવી થતી જાય છે, બીજું કંઈ નથી. વાહ વાહ, તું પણ તારા મમ્મીનો જ પક્ષ લઈ રહી છે. મારા મમ્મીનો પક્ષ લીધો હોત ને તો હું અત્યારે ત્યાં બેઠી હોય, અહીંયા તમારી પાસે ના આવીને ઊભી હોય. જો હું છે ને લાંબુ કરવા નથી માગતો. મેં તને કહ્યું ને તારે ગમે ત્યારે જવું હોય ને તો છૂટ છે, બાકી તું મને ક્યારે ફોર્સ ના કરતી. હું એ ઘરમાં પગ નહીં મૂકું, કારણ કે મને બહુ લાગી આવ્યું છે. સાચું કહું ને તો જિંદગી તમારે આખી તમારી હારે કાઢવી છે, મારા મમ્મી હારે થોડી કાઢવી છે. હવે તમે એ ઘરમાં ન જાઓ તો પછી મારું શું કામ છે ત્યાં જઈને? એ તારો પ્રશ્ન છે, તારે જવું કે નહીં. હું તને ના નથી કહેતો. મારો પ્રશ્ન છે મારે જવું કે નહીં. હું તમારે શું થાવું છું તો તમે મને કહો કે મારી મમ્મી જે બોલ્યા એ વાત ઉપર તમે એ પણ ભૂલી ગયા કે હું તમારી પત્ની છું, તમે લગ્ન કર્યા છે. હું તમારા સુખ દુઃખમાં, તમારા કહેવણમાં બધામાં તમારી સાથે ઊભી રહું છું, અને તમે મારી સાથે આવું વર્તન કરો છો. જો હું તારી સાથે વર્તન નથી કરતો. મારો તને વાંક હોય તો સમજ્યા કે ચાલો મારો વાંક છે, પણ વગર વાંકે તમે મારી હારે આવું બોલો છો. અરે હું તને કંઈ નથી કહેતો, તને ક્યાં કોઈ રોકટોક કરો છું? તું જાને હું ક્યાં ના પાડું છું? બસ મારે નથી આવું. મેં તને ના પાડી છે કે કોઈ કે તારે નહીં જવું ને એવું કહું છું? મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી. મારા માટે તો મારા મમ્મી પણ અને તમે પણ. હું તો બેમાંથી એક પણને જાકારો આપી શકું એમ નથી. જો મારી વાત સાંભળ, અમુક માણસો એવા હોય ને કે એને છે ને એની ભૂલનું ભાન કરાવવું પડે. તારા મમ્મી હા કાંઈ પહેલી વાર નથી, અવારનવાર ઘણી વાર મને કહેતા જ હોય છે, પણ આ તો મેં તને ક્યારેય વાત નથી કરી, અને આ વખતે તારી સામે મારું અપમાન કર્યું. તમને ખબર છે કે મમ્મીનો સ્વભાવ એવો છે, તો પછી શું કામ એની વાતને તમે ગણીને ગાંઠીને બેસો છો? મેં તમને કહ્યું તો ખરી. તો પછી શું કામ મને ત્યાં લઈ જાય છે જે તું? માણસનો જેવો સ્વભાવ હોય ને આપણે એની હારે રીતમાં રીતે શીખવું પડે છે. કંઈ નહીં, ચાલો અંદર. બહાર ઊભીને પણ કંઈ ફાયદો નહીં. ત્યાં ક્યાં જાઓ છો? આ તે હું બફાટ કર્યો હે? શું કર્યું? તને કઈ ભાન પડે છે કે નહીં? શેનું? જમાઈને આ રીતે તારે કહેવાય? હા તે મેં હાસું જ કીધું ને ક્યાં ખોટું કીધું છે? હું સાચું કીધું? આ સાચું હોય તોય ન કહેવાય, આપણી દીકરીના જીવતરનો સવાલ છે. હા તે કહેવાય જ ને, દીકરીને હાસવે નહીં તો પછી કહે જ ને. તને પછી બહુ ખબર પડી ગઈ સાચવતો નથી એમ. ખબર પડી જ જાય ને, આ દીકરી મોઢામાંથી જ ખબર પડી જાય. અને કેવા હાવ લુગડા પહેરાવે છે, કોઈ દી અહીં આવે તો સારું લુગડું હોય છે ને પોઈન્ટ ઉપર. અરે બધું સારું જ પહેરાવે, એને પોસાય ને એવું પહેરાવતો હોય. એને છે ને એમાં આપણે સંચુપાત ન કરાય. હા તે કરાય જ ને, દીકરી દીધી છે, કઈ વેસી નથી નાખી. અને દીકરીનું દુઃખ છે ને માથી ન જોવાય. તમારથી જોવાતું હોય ને તો ભલે જોવાય. મારી દીકરીને દુઃખ પડે ને હાસવે નહીં, મારથી ન જોવાય. એટલે મેં કીધું એને જો કઈ તો જ ભાન પડે, કીધા વગર એને ભાન પડે એમ નથી. એ તું દીકરીનું સુખ નહીં પણ દીકરીનું દુઃખ વધારવાની છો છે ને, એનું ઘર ભાંગાવાય.
તું આમને આમ જો બોલે ને જમાઈને તો રિહાઈને વયો ગયો ને તને કઈ ભાન પડે છે કોઈ એ વાત? ભલે ગયો 2 રોટલી ઘરે જઈને વધારે ખાઈ લે ભલે રિહાણો એકવાર એને ખબર પડે ને કે એની માને ખબર પડે છે આપણે છોકરીને નો હાસવી તો એ બસ તું છે ને તારી દીકરીને આમ જ ચડાય. તું છે ને આ અડધી માવું છે ને સમાજની આમ જ દીકરીના ઘર ભંગવે છે. આ ભલે ભંગાવે ઈ હોય લખણ એટલે ઘર ભાંગે નકર કાંઈ ભાંગે ને આ કેમ અમે પડ્યા જ થઈ ને કાંઈ ઘર ભાંગ્યા નહીં તમે હાસવતા હતા એટલે અમે પડ્યા રહ્યા આ તે હારા ઘરે પડ્યા હતા એટલે હું હા. અમારા જેવા હારા હાચવી છે ને એટલે આ તે ખબર પણ પડી જાય તમને. હું ઈ જ કશું હારા હાસવે એટલે પડ્યા રે બાપા સાંભળો પૂરું સાંભળો હારા હાસવે તો જ પડ્યા રે એ ભાઈ હાચવતો જોયો હો. પણ તારે છે ને એને ચડાવણી કરવાની જરૂર નથી. આ તું છે ને તારી દીકરીનો પક્ષ ખેંચાખેંચ કરે ને એટલે ઓલીને એટલું જ જોઈ અને ઓલા પાસે નો તેવડ હોય ને તો એની પાસે ડિમાન્ડ કરશે પાછો. આ ચડામણી નથી કરતી જે હોય ને હું સાચું કહું છું આ છોકરી ગઈ ને તે દુના એને કોઈ દી લુગડાય નવા નહીં લઈ દીધા હોય જઈ આવે ને તે એકને ખાડીને એકને એક જ વસ્તુ પહેરેલી હોય કોઈ દી મેં એના પંડ ઉપર નવી વસ્તુ નથી ભાળી તે એને નવી પહેરી નહીં આવતી હોય બહાર ફરવા જવું હોય તો એ પહેરતી હશે બધા નવા કપડાં. હા અહીંયા અતિથિ કેટલા મોશોક કરતી અને થોડાક દીએ કેટલી ખરીદી કરતી ને વસ્તુ લેવા જાતી એ માયલું ત્યાં કાંઈ છે નહીં પહેલા તો બહુ મોટા ફાકા ઠોકતા હતા તમારી દીકરી અમારી દીકરી ને અમે તો એમ હાસવશું ને અમે તો આ તે પણ રાણીની હાચવવાનું જેમ જ હોય ને, રાખશું કે ને લુગડા ને ઘરણા પહેરાવી દે એટલે હચવાણી ન કહેવાય. હચવાણી એટલે કે છે ને માન સન્માન સચવાય એનો ઘરમાં થોડુંક એનું કીધું કર્યું થાય એને હાચવી કહેવાય. એને વાતને નકારવામાં ન આવતી હોય એ હાચવી કહેવાય. તમારે તો બસ ઘરણા ન ઘડાવી દીધા લુગડા ન લઈ દીધા એટલે હાચવતા નથી. એ તમારે કરમ ફૂટ્યા તમારા. તમારી દ્રષ્ટિ છે ને હાવ નબળી થઈ ગઈ છે. તમારી થઈ ગઈ છે અમારી તો બરાબર હશે એટલે જ જો મેં કીધું હાસું હોય ને એ કહી દેવાય સહન ન કરે આપણને એટલી ખબર પડે હકાવી લઈને તો એ લોકોને એટલું જોઈ તો એ જિંદગી ભર એમ કે હાલે છે ને ભાઈ એને ક્યાં ખબર પડે છે એને 2 લુગડા ઓછા લઈ દેવું નથી ન્યા પડ્યા એની માથે સમજી ગઈ કે એને કઈ પાસે કામ નથી કરાવતા કે ખાડા ખોદાવા નથી લઈ જતા ઓલા સમિતિના પણ એ કરશે તળાવ ખોદાવા લઈ જતા. નહીં બોલો ને તો એ થાહે એની કરતા છે ને થોડું બોલતું રહેવું પડે આપણી એને થોડીક બીક હોય ને તો આપણી દીકરીને સુખી રહે બસ આમ જ રાખો બધાને છે ને મને જેમ આખી જિંદગી છે ને પેલી તલવારની નોક પર રાખો ને એમ બધાને રાખવાની બસ આ તમારી ટેવ પડી ગઈ છે. હા ઈ જે ટેવ સમજો ઈ ટેવ ને કુટેવ સમજો કુટેવ જે કરવું એ ઈ પણ મારી દીકરીને છે ને દુખી હું નહીં જોઈ શકું ને એની આંખમાં આહુડું તું બિલકુલ નહીં જોઈ શકું. એ આહુડા જ પાડતી ઘરે આવવાની છે. જો આમને આમ કર્યું ને તે પારકા ઘરે છે ને આ તો હું હારો એટલે તારે શું છે હા ગુલામ બનીને રહ્યો આખી જિંદગી તારી બરાબર છે પણ ઓલો ત્યાં નહીં રહી. એ બધા આદમી એમ જ કે અમે બાયુના ગુલામ છીએ કોઈ બાયુના ગુલામ ન હોય અત્યારે કોઈ ગુલામ બની ન રહે બાયુને ગુલામ રાખે બને નહીં એ રહેતી જ નથી આજકાલની બાયું. પણ ક્યાંથી રે ભાઈડા એવી રીતે રાખે તો રે ગાડી જોઈ મકાન જોઈ ગાડી જોઈ ફરવા જોઈ બહાર ખાવા જોઈ હું નથી જોતો એમ કયો. તે જોઈએ જ ને માણસે જીવન આપણે શું કામ આ અવતાર લીધો છે અમારી જીવન માવું હતી. સારી રીતે જીવવા અવતાર લીધો છે તો પછી હરી ફરીને મોશોક ન કરીએ બસ. અને એની તો ઉંમર નાની છે હરાફરા જેવડી બસ બસ આ હરો ફરો ને ઘરનું પૂરું હોય એટલું કરી નાખો. અમારી માવું હતી જ. એવું અમારી નથી માવું છે ને, શીખવાડ્યું. એ ઘરનું જ બનાવતી ને ઘરનું જ ખાતા અમે. એવું પછી છે નથી ને અમે- શીખવાડ્યું મેં એમાં ઈ બધું આવી જ ગયું. જેટલું હોય ને એટલું એટલામાં ચલાવતા મેં શીખવાડ્યું છે તો પછી એના ખોટા ખર્ચા ન કરવાના હોય લુગડા ખોટા ખર્ચા નહીં એની જરૂર હોય ને એ જરૂરિયાત પ્રમાણે ક્યાંથી ખબર છોકરાનો- પડી તેની જરૂર છે. પણ કહું છું તો ખરી જઈ આવે તે એક ને એક પાંડ ઉપર લુગડું હોય કોઈ દી મેં બીજું લુગડું ન ભાડ્યું હા, તે ન કોઈ દી કાનમાં કે ડોકમાં નવી કોઈ દી વસ્તુ જોઈ એ છે ને ઘરેણા તો બનાવેલા કોઈ ન પહેરવા હોય આજની જનરેશનને. અને બીજી રહી લુગડાની વાત તો લુગડા છે ને કઈ હાવ સસ્તા નહોતા લીધા મોંઘામાં જ લેજે બ્રાન્ડેડ કંપનીના એટલે એ તો છે ને વર્ષ 2 વર્ષ 5 વર્ષ હાલે. હા ભાઈ, એને હા. ફેંકી ન દેવાના હોય કચરા પેટીમાં. વાતો કરો છો તમે એ તમારી વાતું તમારે જે કરવું હોય ને કરો ને જમાઈ ગયા તો ભલે ગયા જવા દો તો દીકરીને મૂકી જાય એક દી હાચવજે આખી જિંદગી. ભલે મૂકી જાય તઈન વાત તઈ તમે જાઓ વાતું ઉપાધિ કરો. કરો માં મારી દીકરીને હું ફોડી લઈ કુમાર હાવ કેમ આમ તમે અત્યારે અહીંયા અત્યારે ન આવું તો ક્યારે આવું અઠવાડિયાની વાટ જો. કેમ એવું તે શું કામ પડી ગયું મારું કે તમારે તરત આવવું પડ્યું? તમારું કંઈ કામ નથી પડી ગયું પણ જે માણસથી ભૂલ થઈ હોય ને તો ભૂલ સ્વીકારવામાં જરા કે વિલંબ ના કરવો જોઈએ એવું વડીલોનું કહેવું છે. હા
અરે અહીંયા તો વડીલોની શું વાત કરું અહીંયા તો લોકોને કોની સાથે કેવી રીતે વાત કરવી ને એ પણ ખબર નથી પડતી. એટલે વડીલોનું તો છોડો ને, તમારે શું કામ હતું એ મને જણાવો. મારે તો કુમાર તમારું કંઈ કામ ન હતું, પણ જ્યારથી જલપાએ મને કહ્યું છે ને કે મમ્મીએ કુમારનું હળહળતું અપમાન કર્યું છે અને રિસાઈને જતા રહ્યા છે, સાચું કહું કુમાર, આ ગળા નીચેથી છે ને પાણીનો ઘૂંટડો ઉતરતો નથી. જો એટલા માટે તમારી પાસે આવ્યો છું કે હવે કોઈ સંતાન ભૂલ કરે ને તો મા બાપ એને તમાચો મારી અને નીચે બેસાડી દે, પણ જ્યારે મા બાપ જ ભૂલ કરે તો સંતાનોએ શું કરવું જોઈએ, આટલી સમજ મારામાં નથી. એટલે મને આ યોગ્ય લાગ્યું કે તમારી પાસે આવીને મારા મમ્મી વતી હું માફી માંગુ. જો કે તમારે કોઈએ માફી માંગવાની જરૂર નથી. મેં નક્કી કરી લીધું છે કે મારે શું કરવાનું છે. અમે સવારે આવ્યા હતા, તમારી બેન કહે કે મારે 4-5 દિવસ મારા મમ્મીના ઘરે રોકાવા જવું છે. તો તમારા મમ્મીએ શું કર્યું હતું તમને ખબર જ હશે. તમારી બેનને પણ ના ગમ્યું એટલે એ પણ પાછી આવતી રહી. જો તમારી બેનને મેં નથી ના પાડી કે તું ત્યાં નહીં આવતી, પણ હવે ફરીવાર હું એ ઘરમાં પગ નહીં મૂકું. હા જો કુમાર, હું તમારા સ્વભાવને સારી રીતે જાણું છું. તમે મારી બેનને મારા ઘરે આવવામાં કોઈ દિવસ ના નહીં પાડો, આડો પગ નહીં કરો, સારી રીતે જાણું છું. પણ ખરું કહું ને તો તમે મારા ઘરે નહીં આવો ને મારી બેન સાથે, તો મારા બેનને પણ મૂડ નહીં રહે અને મારું ઘર પણ સૂનું સૂનું લાગશે તમારા વગર. જો જ્યાં તમારું સ્વાભિમાન ઘવાતું હોય ને ત્યાં તમારે જવું ના જોઈએ. હા, તમને ખબર જ હશે ને, અને મેં કંઈ કોઈનો ગુનો નથી કર્યો. તમારા મમ્મી એમ કહે છે કે તમે મારી દીકરીને સાચવતા નથી. શું કમી રાખી તમારી બેનને સાચવવામાં? હા, hay કે 200 રૂપિયાની સાડી પહેરાવો. પૂછજો તમારી બેનને કે સાડી કેટલાની આવી છે. અરે પણ એને કદાચ એવું લાગ્યું હોય કે 200ની આવી તો એને કહી દીધો તો કુમાર તમારે આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખો ને. હવે એમ માની લેવાનું કે વડીલ છે, ઉંમર થઈ છે, બોલવાનું ભાન નથી રહ્યું, એમ માનીને માફ કરી દો ને. શા માટે તમે પણ જીદ કરો છો? તો જેના પર વીતી હોય ને એને જ ખબર હોય. કહેવાય છે ને કે જેને ઘા વાગે ને એને જ કેટલું દર્દ હોય ને એને ખબર પડે. આ તમે મને કહી શકો છો કારણ કે તમને કોઈ કંઈ કીધું નથી ને એટલા માટે. હા તો એક કામ કરો, મારી મમ્મીએ તમારું અપમાન કર્યું છે ને તો આજે હું તમારી સામે આવ્યો છું. આ તમારી સોસાયટીમાં જેટલા લોકો રહે છે ને બધાને બોલાવી અને બધાની સામે મારું અપમાન કરી નાખ. મને મારા મા બાપ એવા સંસ્કાર જ નથી આપ્યા કે કોઈનું અપમાન કરું. અરે આંગણે દુશ્મન આવે ને તો એને પણ આવકારો આપવાના સંસ્કાર આપ્યા છે મારા મા બાપે મને, અને હું વડીલોની મર્યાદા જાળવું છું. હું પણ તમારા મમ્મી સામે બોલી શકતો હતો. પણ તમે નથી બોલ્યા ને એનો મતલબ તો એમ જ થાય ને કે તમે પણ વડીલોનું માન સન્માન જાળવવાનું જાણો છો, આદર આપો છો વડીલોને. તો પછી તમારું અપમાન થયું, ખોટું થયું, હું માનું છું, પણ પ્લીઝ 2 હાથ જોડું છું તમારા આગળ, હવે છોડી દો ને આ જીવ. જુઓ મહેન્દ્રભાઈ, તમે હાથ જોડીને મને શરમાવો નહીં. જો હું છે ને આ ટોપિક ઉપર વધારે વાત કરવા નથી માંગતો. પ્લીઝ તમે આવ્યા છો, ચા પાણી પીને જજો, સમય હોય તો જમીને જજો, પણ ફરીવાર આ વાત લઈને મારી પાસે ના આવતા પ્લીઝ. ઠીક છે કુમાર, તો તમારે આવા ટોપિક ઉપર વાત ન કરવી હોય તો કંઈ વાંધો નહીં, પણ સમય દરેક દર્દની દવા હોય છે એ તમે સારી રીતે જાણતા હશો. સમજાય તો ઠીક છે, નહીં તો પછી કંઈ વાંધો નહીં. ભૂલ અમારી છે એટલે અમે તે દીકરીવાળું ઘર છે, હંમેશા માથું નીચું નમાવીને જ રહે ને. હા હા, કઈ તો મળી ગયું. હા હા, કંઈ વાંધો નહીં, એનું પેમેન્ટ હું કરી દઈશ. કંઈ વાંધો નહીં. ઓકે ઓકે, હા થેન્ક યુ. હું તમને શું કહેતી હતી કે જોવો ગુસ્સો નહીં કરતા, પહેલાં તો પ્રેમથી જવાબ આપજો. શું કામ ગુસ્સો કરું? મને તું કે પહેલાં મને એ કે તો આજે એટલી બધી તૈયાર કેમ થઈ છે કે બહાર જવું છે? હા, ક્યાં તૈયાર થઈ છું? હા જો ને, નવી સાડી પહેરી છે. હા, તમારા માનને ખાતર પહેરી છે કે કોઈ તમને કંઈ કહીને ના જાય ને એટલા માટે. શું? જો રાડું ન નાખતા મારા ઉપર. ચાલો ને મારા મમ્મીને ત્યાં, મારા મમ્મીની તબિયત બહુ ખરાબ છે. જો એમને મજા નથી એટલા માટે. હા હા, કંઈ વાંધો નહીં, ખબર છે. જશું આપણે? તો ચાલો હું બધા લોક મારી દઉં. ના ના ના, જઈશું, પણ તું એકલી, હું નહીં. તું જઈ આવજા. હજી તમારા મગજમાં એ વાત છે? જો
હું એ ટોપિક પર વાત કરવા નથી માગતો. તું તમ તારે જઈ આવ, તારા મમ્મીના ખબર અંતર પૂછી લે, તારે 2-4 દિવસ રોકાવું તો રોકાજે, હું ના નથી કહેતો, પણ મને રહેવા દે. તમને શું લાગે છે કે તમે નહીં આવો તો એ ઘરમાં હું પગ મૂકીશ? નહીં મૂકું. ભલે બીમારી મારા મમ્મી, કે હું નહીં જાઉં તો એ મરી તો નહીં જાય ને. શું બોલે છે એનું ભાન છે તને? તો શું બોલું, શું કરું? જો છોડી વચ્ચે સોપારી છું. પણ હું તને ક્યાં ના કહું છું? હું તને તો ના નથી કહેતો ને કે તું નહીં જતી ત્યાં. તું તમ તારે જા, તારે 2 ની 5 દિવસ મહિનો રોકાવો તો રોકાવ, હું ના નથી કહેતો, પણ મને રહેવા દે. હું એ ઘરમાં જો એ ઘરમાં મારો પગ ભારે થાય છે, તું સમજી ગયો. તો હું પણ તમારી પત્ની છું ને, અર્ધાંગીની છું તમારી, એટલે કે તમારા શરીરનો અડધું અંગ છું. તમારો પગ જો ભારે થતો હોય એ ઘરમાં જવા માટે તો પછી મારો પણ પગ ભારે જ થાય ને. અરે તું એ ઘરની દીકરી છે, હું એ ઘરનો જમાઈ છું, તું સમજ. આ તું નહીં જાય તો તારા ભાઈને પણ ખોટું લાગશે, તારા ભાભીને પણ ખોટું લાગશે અને તારા મમ્મીને દુઃખ થશે. એટલે સમજવાનો પ્રયત્ન કર. તું તમ તારે જઈ આવ. જો મને જરા પણ એવું નહીં લાગે કે તું મને મૂકીને જતી રહે. હું તને કહું છું ને તમ તારે તું જઈ આવ. તમને નહીં લાગે પણ મારા મનમાં તો સંકોચ રહેશે જ ને. અને તમે શું કીધું કે હું એ ઘરની દીકરી, એ ઘરની દીકરી હતી, પણ અત્યારે તો પહેલાં તમારી પત્ની છું ને, આ ઘરની વહુ છું ને. જો મારા મમ્મીએ જે કર્યું એમના માટે તમે કહેતા હોય તો હું માફી માગું, બસ એ વાતને ભૂલી જાઓ ને, ચાલો ને મારી સાથે તમે. જો તું ખોટી જીદ કરી રહી છે, તું મને સમજવાનો પ્રયત્ન કર પ્લીઝ. તું મારા તમે પર, મને સમજવાનો પ્રયત્ન કરો ને. હું તને સમજી રહ્યો છું શું કામ એટલે મને ધર્મ સંકટમાં નાખો છો તમે? ધર્મ સંકટ છે આનું. હું તને રાજી ખુશીથી કહું છું, તું તમ તારે જા. તું કહેતી હોય તો હું તને ત્યાં સુધી મૂકી પણ જાઉં, બોલ, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્લીઝ એ ઘરમાં આવવાનું નહીં કે. જો તું સમજ, તારા મમ્મીની તબિયત ખરાબ છે. મને છોડી વાત નથી કરી મારે. તું તમ તારે શાંતિથી જા અને જઈ આવ, બરાબર? જો મને એવું કંઈ નહીં લાગે કે તું એકલી જતી રહી. મને નહીં સમજાતો કે મારે શું કરવું એ. તારે એ જ કરવાનું છે કે તારે તારા મમ્મીના ઘરે જવાનું છે, તારા મમ્મીના ખબર અંતર પૂછવાના છે. તારે રોકાવું તો રોકાજે, ના રોકાવું તો પાછી આવતી રહેજે. વિચારીશ, જેવું હશે ને તો જઈશ, અત્યારે હા નથી કહેતી. જો એવું કરવાની કોઈ જરૂર નથી. મન બનાવી લીધું છે તો જઈ આવ ને. પણ હું તો ના નથી કહેતો ને તને. મન તો બનાવી લીધું છે પણ પગ નથી ઉપડતો એનું. અત્યારે તમે મન સારું લગાડવા માટે કહો છો તો ખરી જઈ આવ, પણ હું જઈશ ને તો મને ખબર છે કે તમારા મનમાં ખૂણે ખાંચ કે કંઈક ને કંઈક વાત ઘર કરી જશે. બસ મને જરા પણ એટલું પણ નથી કે તું જાય છે એકલી કે મને દુઃખ થશે. હું તને રાજી ખુશીથી કહું છું તમ તારે તું જા, પણ બસ મને એ ઘરમાં આવવાનું નહીં કે. મૂકવા તો આવશે ને ત્યાં સુધી? હા, મૂકી જઈશ બસ. સારું. અને આમ જો તારા મમ્મીના ઘરે જાય છે, આ બધી વાતો મનમાં લઈને નહીં જતી, સમજાઈ ગયું? મારા મમ્મી તમારી માફી માગે તો તમે એ ઘરમાં આવશો ને પાછા? જો કે મારાથી જે થઈ ગયું એ ભૂલ થઈ ગઈ જમાઈ? ના 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 ના, તારે એ વાત ત્યાં ઉછેરવાની નથી. જો હું કોઈ પાસે માફી મગાવવા નથી માગતો. સમયે બધું થઈ જશે તો ત્યારે જવાની તૈયારી કરજે. કેમ છે હવે? એમ તો સારું છે પણ તો એ શરીર એવું દુખે છે ને. એ શરીરમાં નથી તકલીફ, બધી તકલીફ છે તારા મનમાં છે, સમજી ગઈ તને? બસ હવે એમાંથી કચરો બહાર કાઢ ને તો બધું સારું થઈ જાય એમ છે તરત. એક તો મજા ન હોય ને હું બોલ બોલ કરું. માથું એક તો દુખતું હોય ને વધારે દુખી જાય માથું. એમ ન થાય ઘડીક માથું દબાઈ મમ્મી, દેવી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ છે મમ્મી? તમારી તબિયત સારી છે? સુધાર્યો? વાંધો નહીં. હા હા બટા. હવે એને સારું છે ભાઈ, આમ આખો દી હવાથી રૂકી જ રહી છે, થોડી વાર બેહવા દે ને. હા પણ આમ જો આ તું એકલી કેમ આવ્યા, જમાઈ કેમ ન આવ્યા? એને થોડું કામ હતું ને એટલા માટે એ મને બહાર મૂકીને જતા રહ્યા છે મમ્મી. ક્યાંથી આવે છે માય? તું ખોટા છે ને બાળા કાઢી હે? આપણો જમાઈ ક્યાંથી આવે ખબર કરે? ના ના પપ્પા, એ આવ્યા હતા પણ અહીંયા પહોંચવા આવ્યા ને તો એને કંપનીથી ફોન આવ્યો એટલે જતા રહ્યા છે. બેટા બધું સમજુ છું. પણ અહીંયા મૂકવા આવ્યા ને ઠેઠા અંદર ન અવાય. એ આપણી જીબડી છે ને કંટ્રોલમાં રાખી હોય ને લવારી તો માણસ આવવાનું મને થાય, પણ તમે તો છે ને આવતા વેત પોખી દો કોઈને. ભાઈ કંટ્રોલમાં છો. હવે હું ક્યાં ખીજાવ છું? અત્યારે આજો મારે કઈ બોલવાનું વેત છે? તોય મનમાં તો છે ને ઝેર ભર્યું છે જમાઈ પ્રત્યે. કઈ નહીં પપ્પા, જવા દો ને, જે વાત હોય. આ ભાઈ ભાભી ક્યાં ગયા? એ કેમ દેખાતા નથી?
એના કામમાં હશે. હવે મને તો જો મજા નથી, હું તો હુતી છું, મને કાંઈ ખબર નથી કોણ ક્યાં ગયા ને શું કરે છે ઈ. હશે કે કામ કરતા હશે. હા, અચાનક તમારી તબિયતને શું થઈ ગયું? આમ અચાનક કેમ બીમાર પડી ગયા તમે? આ જો ને કેદુનું આમ તો શરીરમાં હક નહોતું અને આ તાવ આવી ગયો ને થોડાક અહીંયા શું વાગ્યું મમ્મી? ત્યાંથી અહીં છે ને ઓલું લોહી લીધું હતું, રિપોર્ટ કરાવવા દીધા છે. સારું નથી થતું ને તો ડૉક્ટર કહે કે હવે રિપોર્ટ કરાવી દઈએ. એ સારું નહીં થાય તને. આમને એમ છે ને આવી વિચાર કરે રાખશો ને તો આ જો સારું તો નહીં થાય. આ તું કાંઈક સમજાય તો. શું હવે સમજાવું સમજવાનું તમારે છે, મારે નહીં. એટલે શું સમજાવું? જિંદગી આખી સમજવામાંથી. મારા પપ્પાની વાત કંઈ ખોટી પણ નથી ને? હા, બાપ દીકરી હપી ગયા આવું મને ખબર છે. ના મમ્મી, પણ મમ્મી એ દિવસે તમે જે કર્યું ને એ બધું બહુ ખોટું કર્યું છે. તો પણ એ બિચારા સારા કે મને આવા માટે રોકી નહીં, મને બહાર સુધી મૂકી પણ ગયા એ. ઈ બિચારા આ માં હાસુ કહે ને એટલે બધાને ખોટું લાગે ને વહમો લાગે. હું કઈ ખોટું કહેતી હતી? આ હાડી ઓલી જૂની છે ઈ જ પહેરીને આવી છું. નવી નથી લીધી. દેખાય તને કે તારું ધ્યાન નથી ગયું એમાં? આજ તો મારું કઈ સાડીમાં ધ્યાન નથી ગયું, મને મજા નહોતી ને એટલે. આ એમ તો સારી લાગે સાડીઓ. કઈ સાડી છે? મમ્મી શું કરવું તમારું એ ખબર નથી પડતી મને તો. એમ મારી નાખો એટલે બધાયને તમારો છુટકારો થાય. જો બધાયને નડું જ છું. આ શું કહું ને એટલે સારી નથી લાગતી. મમ્મી તમે કોઈને નડતા નથી, તમે તો અમારા માટે ભગવાન છો. પણ સ્વભાવ સુધારે તો આવો સ્વભાવ મોડકનો રાખે તો છે ને કોઈ આવી દેશે નહીં પાય. સમજી ગઈ તું? પણ સુધરેલો જ છે. હવે હું કાંઈ નહીં બોલું. બસ તમારે બધાને જેમ કરવું એમ કરો. આ રોતી રોતી આવીને તો એવું હું નહીં પૂછું. મમ્મી તમે એવું ઈચ્છો ને કે તમારી દીકરીને સાસરિયામાં સુખી રહી તો એકવાર રાજ પાસે માફી માગીને એને કોને કે અહીંયા આવે. જો એ અહીંયા નથી આવતા ને તો મને મારો પણ પગ નથી ઉપડતો. પણ તો એને અત્યારે ખબર કાઢવા ન હોય. આવ્યા હોત ને તો હું માફી માગી લે. મમ્મી ઈ કેટલી રીંગ સડાવીને વયા જાય છે. આઈ ઠેઠ આવે તો ખબર ન પડે કે ભાઈ આપનો નંબર લઈ કઢાને ફોન કરે, વાત કરે. હા વાત કરીને માફી માગી લો ને તમે. હું ભાઈ માફી માગી લઈ ભાઈ આવતા હોય તો. ને હું કઈ નાના બાપની નથી જાઉં માફી માગી. મમ્મીએ વટ મૂકી દીધો પપ્પા? રીંગ જાય છે ઉપાડે જ થાય ને. રાજ ફોન ઉપાડશે કે નહીં ઉપાડે? પાછી મારે તે જોવાનું છે મમ્મીના ફોનમાંથી કર્યું એટલે. આ ફોન નથી ઉસકતા હો. પાછો કરો ને રાજને ફોન ઉપાડે તો. એવા નહીં ઉપર જવા દે. ઈ રૂબરૂ આવે ને તે બધું હવે છે એક ને ટ્રાય કરી લો ને, પપ્પા કદાચ સંબંધ સુધરતા હોય તો મારા માટે. પણ જો ને પાછી રીંગ જાય છે. ઉસકતા નથી એટલે હું શું કરું? રીંગે પૂરી થવા આવી. આ નકર તને તેડવા આવે ને તો એ માફી માગી લે બસ. એ નહીં આવે મમ્મી મને લેવા માટે. પણ તો હવે અત્યારે ફોન નથી ઉસકતા તો શું કરું? એ તું હાજી થઈ જા કાપે છે ને આપણે જાવી ગયા. આ તો જાહું ભાઈ. મમ્મી પણ ત્યાં આવીને પ્લીઝ નવો કોઈ બખેડો ના કરતા. ભાઈ કાંઈ બખેડો નહીં કર્યો. જો હા હાજી થઈ જાવ ને આજ મારો રિપોર્ટ નોર્મલ આવી જાય ને એટલે અમે આવી માફી માગી જાઉં બસ. તમારા લીધે છે ને અત્યારે અમારે બીમડાને પણ ઝઘડો થઈ ગયો તો વચ્ચે. હા તે વાંધો નહીં. તમ તારે તું જાને તો કહેજે કે મમ્મી આવશે તમારી માફી માંગવા. હવે છે ને હરખી રીતે વાત કરજે પછી તમારે જાય તો. એ હારું બાપા નહીં બોલું. માફી માગે બીજું હું કાંઈ નહીં બોલું બસ. તમે જેમ કહો ને એમ. મારી દીકરી બોલો તો તો સુખી રહેતી હોય ને તો હું કાંઈ નહીં બોલું. અત્યારે બોલો તો પણ ટાણે ઘરે તો સારું. લ્યો હે ભગવાન, થકાઈ જવાય. આખો દિવસ કામ કામ કામ. પકડી રાખું જલ્દી હંકેલાઈ જાય. આમ હામે શેડા પકડીને આમ તો એ કાંઈ નથી કરવું. એ સારું થયું તમે આવ્યા. અમે મારે કામ હતું તમારું. અરે પણ હું કામ હતું જો એમ ન હોય પણ હવે મને આવડે છે. એ કાંઈ કરો માં. આજ છે ને બહાર જવાનું છે. ક્યાં બહાર જવાનું છે? અરે બધી વસ્તુ લેવા જવાની છે. આ ઘરમાં બધું કરિયાણું ખૂટી ગયું છે. મોલમાં જવાનું છે. મોલમાં? તો ઈ તો નાકા ઉપર લખાવી દો ને કરિયાણાની દુકાન. ના, ત્યાંથી નથી લેવું. મોલમાં છે ને ડિસ્કાઉન્ટ મળે ને અને સસ્તું પડે અને સામાન જાજો છે. કદાચ છે ને 3-4 થેલા ભરાશે ને એટલું લેવાનું છે. મોલમાં જાય તો એનો કોઈ વાંધો નથી પણ આમાં શું છે મોલમાં એવું હોય કે લેવાની હોય એક વસ્તુ ને લઈને આવીએ 3 વસ્તુ. એટલે ખોટી વસ્તુ લઉં છું એમ?
તું નહીં, ગમે એ વ્યક્તિની વાત છે, તારી જ ખાલી વાત નથી. આ બાયું મોલમાં જાય ને તો લેવા જાય ચોખા અને આવ્યા મગની દાળ ને તુવેરની દાળ ને બધું લઈને આવે. એટલે એમ નહીં, આ તુવેરની દાળ ને મગની દાળ ને ઘરમાં ખાવાની જોતી હોય, પણ હોય શોપીસમાં રાખવા લઈ આવીએ. પણ હોય તોય લેવાય જાય, હું એમ કહું. લેવાઈ જાય ઈ મારે કઈ નથી સાંભળવું. જો મેં લિસ્ટ બનાવી નાખ્યું છે, એ બધું લેવા જવાનું, કારણ કે સામાન છે ને મારે એકલીથી ઉપડે એમ નથી. કે તો એટલો બધો શું લેવાનો છે વળી? ઈ મેં લિસ્ટ બનાવ્યું છે. હવે પાછી કથા કરવા બેહું? હા તો કેટલો સામાન છે એમ? તું લઈ આવની એકલી, મારું ત્યાં શું કામ છે એમ કહું. ના, મારે ઈ કઈ નથી કરવું, એ તમારે આવવાનું છે બસ. એટલે હું કઈ કુલી સૌ તો ઠેલા ઉપાડવા આવું? હે તો તમારે જે સમજ હોય એ થોડીક વાર પૂરતા ખુલ્લી બની જાજો. હા એ તો. અને તમે મમ્મીની વાત કરી? હા શું કીધું? કરી. અટાણે તો બીમાર પડ્યા છે, કેવી રીતે વાત કરું એને એક વખત કીધું છે કે આવું તમે શું કામ કર્યું, તો કે બધું તારે કાંઈ જોવાનું નથી, આમ ને તેમ ને મીંડા બોલવા. તો જો પડ્યા છે ખાટલામાં અટાણે. હે ભગવાન, એને દવાખાને લઈ જવા પડશે ને? તો લઈ તો જવા જ પડશે ને, માં છે કાંઈ મૂકી થોડી દેવા હે એમ નામ. એ તો ભાઈ લેવી પડે, ઈ ગમે એવા છે તો એ દવાખાને તો લઈ જવા પડે ને. કેવી રીતે સમજાવવા ને કઈ ખબર નથી પડતી. એક એની ઉપાધિ છે. ઉપાધિ તો મોટી જ થઈ છે. હું ગયો હતો ને કુમાર પાસે, પણ કઈ મારી વાત તો માન્યા નહીં. તો શું કીધું એને? એ શું કે મારું અપમાન થયું, તમારું થયું હોય તમને ખબર પડે. મેં તો હાથ જોડીને માફી હોતે ને માંગી હતી. એ વાત એ સાચી છે ને એની? સાચી જ છે ને, ખોટા થોડા છે એ. કારણ કે નાના છોકરા ભૂલ કરે તો લાફો મારીને બેહાડી દે, પણ આ વડીલો ભૂલ કરે તો એને થોડું કંઈ કહેવાય છે આપણાથી. જો મારું કહેવાનું એમ છે કે મમ્મીને છે ને સમજાવીએ, અને મમ્મી છે ને સમજી જાય ને તો એ બે માણાને આપણે તેડાવીએ અને મીઠા મોઢા કરાવીએ ને જમણવાર રાખીએ. એ બાને છે ને સમાધાની થઈ જાય. એ વાત તો તારી સાચી, પણ તને શું લાગે છે આ તને શું લાગે છે આ જમાઈ જેટલા જિદ્દી છે ને તો એની ઘણા જિદ્દી આપણી માં છે. એ તને શું લાગે ઝૂકે એવું લાગે છે? તો પછી બેન ને આવરો જવરો બંધ થઈ જાય. જમાઈ આવવા દે? મમ્મી આવું વર્તન રાખશે તો બેન ને અહીંયા આવવા દે માવતર? હા, જમાએ કીધું કે તમારી બેનને મેં કે ક્યાં ત્યાં આવવાની ના પાડી છે, હું નહીં આવું કે ત્યાં પગ નહીં મૂકું, પણ મેં હોતે ને કીધું તમારા વગેરે અમારું આંગણું મેં કીધું સૂનું સૂનું લાગે, મારી બેન આવે ને તમે ન આવો તો કેવું લાગે? પણ એ કે નહીં, હું તો ન જ આવું. બેન એને મૂકીને અહીંયા આઈલી આવે, વાતું કરો તે. હવે મમ્મી બીમાર છે તો જો ખબર કાઢવા તો આવવા દીધા છે. હા, તને નથી મળી? ના રે ના, મને કોણ કેતી ખબર હોય? હું આમાં કામમાંથી ઊંચી થાવ તો કઈ ખબર પડે મને. અરે પણ તો ડાયરેક્ટ મમ્મી પાસે વહી ગઈ છે એના રૂમમાં, એને ખબર કાઢવા આવી છે, તને નથી ખબર? મને તો મળ્યાય નથી હવે. લ્યો, એ આવી છે પણ જમાઈ નથી આવ્યા, કારણ કે એ એમ કે હું નહીં આવું એવી રીતના વાત મને જમાઈ કરતા થાય એ દિવસે. આ ખોટું કહેવાય હોય, એકલા આયલા આવે અને જમાઈ નો આવે. હા, હું બેનને સારી રીતે જાણું, એને કીધું જ હોય, પણ આ જમાઈ છે ને સ્વાભિમાની છે, અપમાન છું એટલે હવે આ ઘરમાં એ પગ તો નહીં જ મૂકે. મને એમ લાગે છે કે મમ્મી જો કદાચ માફી માંગે ને તો કદાચ જમાઈ આવે. કદાચ નહીં, માફી માંગવી જ પડે, કારણ કે મમ્મીની ભૂલ છે આમાં. પણ હું એમ કહું છું કે પેલી કૂતરાની પૂંછડી હોય સીધી થાય. એક આઈડિયો છે, આ બેનને ચડાવાય તમારે. બેનને કહેવાય કે આજ પછી આ તો તમને મજા નહોતી ને એટલે હું અહીંયા ખબર કાઢવા આવી છું કે તમે ગમે એમ તમે મારી માં છો ને, પછી આજ પછી હું આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું. દીકરીનું તો દાંત છે ને પેટમાં. હા, દીકરાનું નથી દાજતું પણ દીકરીનું તો દાજે કદાચ. હા, એવું કંઈક કરું ને તો એ બાને છે ને સમાધાની થઈ જાય અને મમ્મીનો સ્વભાવે કદાચ સુધરવું હોય તો સુધરી જાય. છેલ્લી ટ્રાય કરી લઈએ આપણે. હા, એ તારી વાત એકદમ હાચી, પણ હું કહું અત્યારે હું જાઉં છું અને ખરીદી કરવા જાઉં તો વહેલો વિયો આવીશ. હા, અને જો માં સ્વીટી લેવાની છે, બેન આવ્યા છે તો પછી. હા, હું લેતો આવીશ, એ તો હું લેતો આવીશ. સારું, હાલો હું ફટાફટ કપડાં મૂકી દઉં. હા. કેમ, શું થયું? કંઈ નથી થયું, બોલો ને. ના, હા, ટચમાં જે પ્રેમ હોવો જોઈએ હતો ને, શું થયું? કંઈ નથી થયું, બસ કામ કરતે થોડી થાકી ગઈ છું, બીજું કંઈ નથી. તાવ નથી મને, સારું જ છે મને. તો પણ તે કર્યું છું જ થાકી ગઈ છું.
ઘરનું કામ બીજું શું હોય? સાચું બોલે છે. બોલ, થાકી ગઈ છે? કહીને પણ શું ફાયદો છે? કંઈ ફાયદો તો છે જ નહીં ને, કેમ કે પીચાવાનું તો મારે જ છે. અરે પણ કેમ આવું બોલે છે? મને એવું હતું કે મારા પતિ છે ને એ મારી ખુશી માટે કંઈ પણ વસ્તુ કુરબાન કરી શકે છે, પણ એ મારો વહેમ હતો. છો તમને મમ્મીએ કોલ કર્યા હતા તો તમે મમ્મીને પણ ફોન ના ઉપાડ્યા. મોટા ભાઈને પપ્પા તમને સમજાવવા આવ્યા, તમે એનું પણ માન ન રાખ્યું. મમ્મીએ તમને ફોન માફી માંગવા માટે જ કર્યા હતા. પ્લીઝ, તું જે કહેશે ને એ કરવા માટે તૈયાર છું, પણ હા વાત ના કર પ્લીઝ. તું મને સમજવાનો પ્રયત્ન કર. તમે મને સમજવાનો પ્રયત્ન કરો ને. શું કામ તમે અને મમ્મી બંને મને હેરાન કરવા માટે બેઠ્યા છો? મમ્મીને એની ભૂલ સમજાઈ ગઈ છે. એને તમને માફી માંગવા માટે ફોન પણ કર્યા એના ફોનમાંથી બે. તમે એક પણ ફોન ના ઉપાડ્યો મમ્મીનો. હું ગઈ હતી ને ત્યારે જ મમ્મીના તમને 2 ફોન આવ્યા હતા. હા આવ્યા હતા, પણ મને એમ હતું કે ફોન ઉપાડીશ તો લઈને પાછા એ જ વાત કરશે, એટલે મેં ફોન રિસીવ ના કર્યો. પોતાને મનમાં બધું તારી લીધું તમે કે મમ્મીએ શું કામ ફોન ના કરી. સાચે મારી ખુશી કેમ કોઈથી જોવાતી જ નથી, નથી મમ્મીથી જોવાતી કે નથી તમારાથી જોવાતી. તમે બંને તો એવું જ ઈચ્છો છો ને સાસો જમાઈ કે આ દુઃખી કઈ રીતે રહે અને દુઃખી કેમ રાખીએ. જો તારા માટે તો હું બધું જતું કરીશ. તું શું ઈચ્છે છે બોલ? કે હું મમ્મી સાથે સમાધાન કરી લઉં, એની સાથે વાત કરું? તો હું તને કહી દઉં કે પપ્પા અને મહેન્દ્રબા આવ્યા હતા. પપ્પા પણ મારી માફી માગતા હતા, એટલે મને થોડો પસ્તાવો થયો કે વડીલ આપણા શરણોમાં ઝૂકી જાય એ સારું ન લાગે. એટલે પપ્પાને મેં હા જ પાડી છે, ના નથી પાડી. પણ મને ખબર પડી ગઈ છે કે અમારા બંનેની વચ્ચે તું પીસાઈ રહી છે, કારણ કે તું નથી મને કહી શકતી કે નથી તારા મમ્મીને. પેલું કહેવાય છે ને કે એક પકડવા જાય તો એક છૂટી જાય છે. તારી હાલત એવી જ છે. એટલે અત્યારે જ આપણે તારા મમ્મીને ત્યાં જઈ રહ્યા છીએ એની ખબર પૂછવા માટે. સાચે જો મમ્મી કંઈ પણ બોલે ને પ્લીઝ એની વાતને મગજમાં ના લેતા મારા માટે. કેમ કે તમને ખબર છે મમ્મીનો સ્વભાવ છે એ બોલી નાખે પછી એને પેટમાં કંઈ પાપ નથી. બસ હવે હું મમ્મીની કોઈ વાત ક્યારેય મગજમાં નહીં લઉં. એને જે બોલવું હોય તે બોલે, અને મારું અપમાન જેટલું કરવું હોય ને એટલું ભલે કરે, પણ હવે તારા ખાતે હું મમ્મીને પણ કહી દઈશ એ તમને હવે કંઈ નહીં બોલે. અને જો હવે મમ્મી બોલશે ને કદાચ તો એને હું મારી ભાષામાં સમજાવી દઈશ. તારે કંઈ સમજાવવાની જરૂર નથી. હવે મમ્મી જે પણ બોલશે હું સાંભળવાનો જ નથી. પછી ક્યાં વાત છે? સમજાઈ ગયું? અને તારા માટે હું બધું કરવા માટે તૈયાર છું. કેટલા દિવસથી જોઉં છું કે તું બરાબર હસતી પણ નથી. આ બધું જોઈને હું પણ થાકી ગયો છું. તો હવે જઈએ તારા મમ્મીને ત્યાં? જમવું નથી? હવે તો સાસુમાના ચરણ સ્પર્શ કરીને જ જમીશું. જમી લો પછી જઈએ આપણે. એવું કરવું છે? તમે બેસો, હું થાળી તૈયાર કરું. ચાલો. આ બધી ખુરશી બુરશી એટલી ઢાળી છે. કોણ મહેમાન આવવાનું છે કોઈ? એ મોંઘેરા મહેમાન આવી રહ્યા છે. ઘેરા મહેમાન? મોંઘેરા મહેમાન તો રિહાણેલા છે. બીજું કોણ આવવાનું છે? દરબારગઢમાં પધારે જોઈ લેજો. અને તમે તો જો દરબારગઢના મહારાણી છો ભાઈ. એટલે ન્યાય તોડવો એ તમારા હાથની વાત છે. અમે તો પ્રજા કહેવાય બધાય. હા ભાઈ આવો મેળા મારો માં. એકલા નહીં, આમ મને એવું લાગે છે કે તમે બે ખાટલે બેઠા તો તમે રાજા ને મારી મમ્મી રાણી અને અમે તમારી પ્રજા એવું લાગે જોવા. એ આ રાજાના વાજા વાગી ગયા છે ભાઈ પહેલેથી. હું જો મહેમાન આવી ગયા. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા જય શ્રી કૃષ્ણ જમાઈ. જય શ્રી કૃષ્ણ. નરવા છો? તમને કેમ છે? તબિયત સારી હવે? ને તો જો હારું હો. અને આ તમને ભાળી વધારે સારું થઈ ગયું. તો બરાબર. હું થઈ ગયું તું ઓશિંતાનું? આમ માંદા પડી ગયા હતા કઈ? ભાઈ છે ને તો તાવ આવી ગયો તો તાવ ઉતરતો નહોતો ને એટલે બાટલા ચડાવ્યા. ઈ મારી બેન આવી ગઈ ને ખબર કાઢવા, એટલે તેદુનું હાવ હારું થઈ ગયું. અને થોડોક તાવ હતો એ મને લાગે તમને ભાળીને હવે ઉતરી જાય. હવે જો ને ખાવા સારું થઈ ગયું એટલે મમ્મી મારી સાડી તો જુઓ. બહુ સારી સમજતી છે. હા લીધી છે શનિવારીમાંથી 150 રૂપિયાની.
150 રૂપિયાની આવી 150 નહીં હોય હો જમાઈ ખોટું બોલવામાં. ના ના પૂછો ને તમારી દીકરીને જ પૂછો 150 રૂપિયાની જ આવી છે સાડી રવિ શનિવારીમાંથી લીધી અમે હમણાં ગયા હતા ને તો આ સમકવાળી છે ને એટલે આ ભારે હાડી છે હો. ના એટલી ના ખબર ઓલા પડે. ચપ્પલ લાવ્યા છે એ તો ખાલી 40 રૂપિયાના જ આવ્યા કા 40 રૂપિયાના ભાઈ બસ હવે હો સંભળાવોમાં હા મને હંધે ખબર પડે છે તમ તાર હવે છે ને હું તમને કાંઈ નહીં કહું બસ કેમ કાંઈ નહીં કયો તમારે તમે નહીં કયો તો મને કોણ કહે હવે મેં બંધ જ કરી દીધું રેવા જો બોલવાનું. ને પાછો તમને ખોટું લાગી જાય હા અને અને પાછા આવતા બંધ થઈ જાઓ હેરાન તો મારે જ થવું ને કારણ વગરનું અરે તને કહીને આવ્યો છું ને હે એટલે હવે તમારે જે કેવું હોય ને ઈ મને કહેજો મને કાંઈ ખોટું નહીં લાગે પણ મમ્મી તમે કઈ કહેતા ના નહીં રે હાથ ભાઈ, જોડો જો, હું માફી માંગુ બસ રમાઈની. અરે હું કેવી કાંઈ વાત નહીં કરો કહું, છો બસ. માફી કેમ માંગો છો તમે તો માવતર કહેવાય તમારે માફી ન માંગવાની ભાઈ હવે આ કઈ તમે રિહાઈ જાવ એને કીનો કે એટલે હવે મને બહુ બીક લાગે હો પપ્પા આ મને સમજાતું નથી કે આ તમારા ઘરમાં આ માફી માંગવાનો રિવાજ છે કે બધા એક પછી એક માફી માંગે હા પણ જો જમાઈને કે માફી માંગવી દીધી પડે નકર આ જિંદગી ભર અમારું ઉમરું ન સડે તો પછી અમારી દીકરીને કેટલું દુઃખ એની પપ્પા. કરતા અમારે બોલવાનું જ નહીં પપ્પા આ હાહુ જમાઈનું જાયમું નથી બોલવાનો વારો નથી આવવા દેતા હવે કેમ તને અદેખાઈ થાય છે એ ના 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 જોરાય નહીં જેમ આમ અત્યારે રહ્યો છો ને એમ જ જમાઈ આયરે એ રહેજો. તમારું બનતું હોય ને બેનું હે આવું જમાઈ અમારે તો છે ને ટેપ મારીને બેહવાનું સાંભળવાનું છે. હવે મારે કહેવાનું હતું એ કહી દીધું હવે હું ટેપ મારી દઉં હવે તમારે બધાને જે વાતું કરવી કરું બાપા નહીં બોલાઈ ગયું હોય, આમાં કઈ કોઈને ખોટું લાગી જાય કાંઈ નક્કી પણ મેં કીધું ને હવે મને ખોટું નહીં લાગે જરાય ખોટું નહીં લાગે પણ હું સમજતો આ સુંદરલાલ કેમ ચૂપ બેઠા છે એ સમજાતું નથી હે એ સુંદરલાલની છે ને મોઢું કેમ આવું કરતા ભાઈ હવે એને મનને શાંતિ થઈ ગઈ તમે આવ્યા ને એટલે સમજી ગયા કે હવે છે ને ભાઈ બેનને રાખડી બાંધવાનો જે મોકો છે ને એ ચૂકવા નથી થતો અને હવે હું કહું છું તને આ તારા મમ્મી હાટું જે ઓલી 100 રૂપિયા વાળી હાડી લીધી છે ને એને આપી દેજે અને તારા ભાઈ હાટું જે ઓલા 60 રૂપિયા વાળા લાવ્યો છો ને મોજા એ બધે આપી દેજે આ નહીં સુધરે હો નહીં સુધરે જો હવે હળી તમે કરો છો પછી મમ્મી કઈ બોલે ને તો મને ના કહેતા અરે પણ તમારો પક્ષ નહીં લો આઈને રોકાઈ જાય આઈને પડી રહી હું અરે મારા હાળાને હું તો કહું છું તો એને ન કહું તો મારે કેવું કોને મમ્મી હાટું હું કામ બોલો 100 રૂપિયાની હાડી એમ અરે આ તો આ હાડી જો ને આ તારે 150 રૂપિયા વાળી લઈ પણ દીધી રાજ બસ ભલે ને બોલે આ ઘરના લાટકા જમાઈ છે એ નહીં બોલે તો કોણ બોલશે પછી ભાભી તમને ખબર છે ને મગજ કેવા છે તડ ના બધી ના હવે મમ્મી સુધરી ગયા છે તો પણ સારું. મમ્મી આ બધું થયું એમાં આમ જોવા જાવ તો ભાગ તો તમારો હતો મારે કહેવાય નહીં જો બેન એના ઘરે ગમે એવી રીતે રહેતી હોય ખુશ તો રહે છે ને હવે કપડાં લત્તા પહેરવાથી માણસ ખુશ રહે એવું તો નથી ને પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ ને મને ત્યારે એમ હતું કે ભાઈ જો નવે નવા લગ્ન થશે અને અત્યારે મોશોક ન કરે તો કઈ કરે એટલે મારા મગજમાં એ હતું મમ્મી. એટલે મારથી બોલાઈ ગયું જોવો અમે અમારી રીતે હરીએ ફરીએ છીએ મોજશોખ કરીએ જ બધું કરીએ છીએ કંઈ નથી કરતા એમ નહીં અને રાજ મને કોઈ દિવસ દુઃખી નથી કરતા મારા આંખમાં એક આવડું પણ નથી આવવા દેતા એ તો એ થોડા મને સુખી હેરાન- હોવાની નિશાની કઈ કહેવાય ખબર છે તને કઈ કપડાં લેતા તો છે ને એ તો જો ભાઈ સગવડ હોય પૈસાની અને મન હોય એટલું લેવાય બરાબર પણ પતિ પત્નીને એકબીજા પ્રત્યે પ્રેમ હોય વિશ્વાસ હોય એકબીજાનું કીધું કરતા હોય એકબીજાનું માન જાળવતા હોય આ સુખી હોવાની નિશાની છે અને પૈસા બચાવે તો એના ઘર માટે બચાવે છે ને હવે બેનનું ઘર કયું કહેવાય એને હારું ઈ જ ઘર તો કે પછી હવે એને રહેવા દ્યો ને એની રીતે હા પણ હું ક્યાં ના પાડું છું હવે ઈ જે પહેરે ઓઢે હું મારે કઈ જોવાનું જ નહીં કેટલા સંપલ પહેરે ગમે એવા પહેરે બસ જો મમ્મી એ મને પ્રેમ ન કરતા હોય મને સાચવતા ન હોય તો વિચાર કરી લ્યો એનું સ્વાભિમાન એનો ઈગો બધું સાઈડમાં મૂકીને થોડી મારા માટે અહીંયા આવે તમારી માફી માંગવા માટે સાચી વાત છે હો, પણ મારી ભૂલ થઈ ગઈ બસ બસ હવે તમે આ ભૂલ ને બધું જવા દો હું તો તમે ઘર ઘરના બધા વહીવટ કરો મેં તો બધું છોડી જ દીધું છે એ શિબલી તું શું કહેતી હતી હમણાં બધું સ્વાભિમાન ને પાછું મૂકીને આવ્યા છે ભૂલીને હા તો આવ્યા જ છે ને ભાઈ ફક્ત મારી ખુશી માટે આટલા દિવસ તે આ કાંઈ એટલો બધો હવાળી હૂંચના નથી હો આ તને ખબર ન હોય એ બધી મેં કેટલા પાપડ વીણ્યા છે મેન બાપાએ મને આ ખબર છે પણ તમે પાછા ચાલુ ન થઈ હા જાઓ એમ વળી પાછું ઈ ખોટું બધા લાગી ઈ જાય. 60 વાળા મોજા લાવ્યા ને ઈ મને ખબર છે ઈ હું કામ કહે છે એ બધું હા તો ઈ મને તમ તારે 20 વાળા આપશો તો હું પહેરી લઈ ના નહીં પાડું મારે તો હાલે બધાયનું એટલે તમે મને હલકો ગણો બે વાળો ભલે ઉભી તો છે ને કહી દેવાય કેટલાના લાવ્યા 600 વાળા લાવ્યા હોય અમને ખબર જ હોય તો કે ખાલી એમ છે ભાઈ આ હાડી છે ને ભાઈ 3000 રૂપિયાની હાડી છે તમારી બેનને હું છે ને કઈ હલકી વસ્તુ પહેરાવતો જ નથી વજનમાં કે
પૈસામાં. મોટા ભાઈ મૂકો ને હવે. એ તો હાળા બનેવી કહેવાય એટલે છે ને એકબીજાની મજાક મસ્તી કરે એમાં કંઈ બહુ વાંધો નહીં પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય ભાઈ હો એટલે બોલવામાં થોડું ધ્યાન રાખવું. તો તમે છે ને જરાય ચિંતા કરો નહીં. હવે તમારે લોકોને જે બોલવું હોય બોલજો. મેં છે ને આ કાનમાંથી જે વચ્ચે દીવાલ હતી ને તોડી નાખી. એટલે બેરા થઈ ગયા તમે? બેન ધ્યાન રાખજે, જોરથી બોલજે તો આ બેરા થઈ ગયા છે. હા, અને બેઠા કેમ જો તો ખરા બોલો બોલો. એ સમજાતું નથી. અને તમે મીઠું નાખતા ભૂલી ગયા છો કે એનામાં જામી ગયું છે હજોડું. હું પણ તારો ભાઈ ગાંડા કાઢે છે, હું કાંઈ નથી કરતો. એ આ જો તમને કેટલા દિવસ જોયા ને આ કેટલા ટાઈમે ઘરે આવ્યા એટલે આ બધું થાય છે. આવતા રહો ને તો વાંધો ન આવે. ઈ નહોતા આવતા, હું તો જઈએ એવો 2 વાર ઘરે. તમને ન ખબર હોય, એને જ ખબર હોય ખાલી. એ સારું હવે છે ને રસોઈ કરી નાખો અને જમી લો પછી હવે જાઓ. આવ્યા છે દીકરીને જમાય તો જમીને જ જાય ને શું ખાવું છે? જમીન સાહેબ એ નથી જવાનું, હમણાં રોકાવાનું છે અઠવાડિયું. એટલે રોકાવો એ રોકાણ તો વધારે સારું. તો તમારે ઠેક તમે હા, જવાનું નહીં તો કરો. આ લોકો જમવાનું બનાવે, આપણે હાલો. શું ભાઈ કાંઈ નહીં, સમજી ગઈ. આ માવો માવો ખાતા માવો હોય એને એટલે. મૂકી આપ્યો છે. માવો નથી? મૂકી દીધો છે. માવો ખાવશો? બધું ના મૂકી હું દીધું. ના ખાઉં. તો પછી હાલો ને જાય આમ. હું નથી ખાતો. હા, જમી ખારવીને આપણે બધા ચક્કર મારવા જાશું તમ તારે. એ આપણે સોડા સાથે. પીવા જાઓ. આ સોડા સોડા જમીને જાતું જમીને જ જાતું. જેમાં પેલા સોડા પીને તો ભૂખ બહુ લાગે. હા, પણ જાવા દે ને તો જાવા દો. જાઓ, રહેવા દ્યો ને, જાવા જમીને દો. જાઓ. જાવા દો. જમીને જાઓ. જાવું તમારે તો જાઓ તમ તારે. ના ના હવે પછી જમીને જાઓ નિરાંતે હારે.